આવી ગયા? હા બોલો બોલો. હા, ચા પીવો છે કે પાણી? હમણાં કાંઈ નથી પીવું. બહારથી આવ્યો છું ને થાકી ગયો છું, થોડી વાર પછી પીશ. અરે બેંકમાં ગયો તો, આજે પેન્શનના પૈસા આવવાના હતા ને. હા નહીં, આજે 10 તારીખ. હા લે. પપ્પા હા બેટા. આવી ગયા પપ્પા. ગુડ મોર્નિંગ. હા હા. કેમ તું ઘરે જ છે હજી? હા, હું તમારી જ રાહ જોતો હતો. એમાં શું છે ને પપ્પા કે મારે થોડીક વસ્તુઓ લેવાની છે, પછી એક પેલી એસઆઈપી ભરવાની છે એના માટે, અને એક પેલો આપણો હપ્તો ચાલે છે ને, તો થોડાક પૈસાની જરૂર હતી. એટલે મને લાગ્યું કે તમે પેન્શન લેવા જ ગયા હશો, તો હું તમારી જ રાહ જોતો. આ વખતે તું થોડુંક એડજસ્ટ કરી લે ને, કારણ કે એમાં એવું છે કે આ મહિને અમુક વસ્તુ જે નહોતી વિચારીને એનો ખર્ચો થઈ ગયો છે. એટલે કેવું છે કે એ પૈસા એમાં નાખી દઈએ તો સરભર થઈ જાય. કઈ વાંધો નહીં, હું શોપિંગ નહીં કરું આ મહિને, પણ હવે જે હપ્તો ભરવાનો છે ને એસઆઈપી, એ તો બંધ ના કરાય ને. તો એ તો આપણા માટે જ છે ને, ભવિષ્યની બચત માટે એસઆઈપી કરું છું. અને હપ્તો છે તો એ તો આપણે નવી ગાડી લીધી તો એનો હપ્તો છે. વાપરે છે તો તું ને બેટા. હા, આ પણ વાપરે તો બધા જ છે ને. તમને લોકોને શું, મેં ગાડીમાં બેસવાની ના પાડી છે? તમને મંદિર નથી લઈ જતો, તમે દર વખતે બાનું કરીને મારી સાથે નથી આવતા, એ વાત અલગ છે. ખબર નહીં એમને ગાડીથી શું પ્રોબ્લેમ છે. મારી વાત સાંભળ, તારે આ બધી લાંબી લપચર કરવાની શું જરૂર છે? એક કામ કર, એમાંથી એના હપ્તાના કેટલા છે? 10,000. આ બધું થઈને 10માં થઈ જશે. હા તો આમાંથી 10,000 આપી દે. લાવો ને, હું જ લઈ લઉં છું. એમાં શું, તમે વાતો કરો. શું કામ ટેન્શન લે છે? એને હપ્તા માટે માંગે છે. હા હા, વાંધો નથી. થોડા વધારે લીધા છે મારે વાપરવા માટે. કેટલા? 1500. આ તો એક કોઈ કામ વાંધો કર નહીં. ને બેટા, વધારે લઈ લે જોતા હોય તો. સારું, 500 વધારે લઈ લીધા, પણ પછી તમારે ઘટશે. રાખો ને, હું જોઈએ તો માંગી લઈશ. બેટા કોઈ ઘટશે નહીં. આ પૈસા આવે છે ને એ કોના માટે છે? હા હા, મને ખબર જ છે કે આ પૈસા સંતાનો માટે જ છે. અને આમ પણ આપણા સંતાનોને બગાડવામાં જો સૌથી કોઈનો મોટો હાથ હોય ને તો એ તમારો છે. અરે રખાય, છોકરાઓને રખાય, એને જોઈતા હોય એટલા પૈસા અપાય, પણ ક્યારેક એને મહેનત કરતા પણ શીખવાડાય, જેથી કરીને કદાચ આપણી ગેરહાજરી હોય ને તો છોકરાઓ પોતાના પગ પર ઊભા રહી શકે, ન કે પોતાના પપ્પાના આવવાના પેન્શનની તારીખ યાદ રાખે. અરે પણ તમે સમજતા નથી. હવે પપ્પાએ આખી જિંદગી કામ કરી અને આ પેન્શન આવે છે તો એ ફળ આવે છે તો એ આપણે ન ભોગવીએ તો શું કામનું? આ તમે જઈને તિજોરીમાં મૂકી દેશો તો શું કામનું? ન તમે વાપરશો ન મને વાપરવા દેશો. એના કરતા વાપરીએ તો છીએ. સાચી વાત છે બેટા. બેઠા બેઠા તો રાજાના ભંડારે પૂરા થઈ જાય. હા, પપ્પા સમજાવો ને તમે. આ મમ્મીને શું સવારમાં તમે લેક્ચર ચાલુ કર્યું છે? શાંતિ રાખો, સમજાવું છું. ના ના પપ્પા, એક કામ કરો. અરે પણ બસ તું મારી વાત સાંભળ. અરે મારે 20,000 ની જરૂર હતી, મેં 10,000 માં ચલાવું છું ને, છતાં પણ મમ્મી મને બોલે છે. મને પણ પૈસાની વાત પડે છે કે ઓછા વપરાય. હવે મારી વાત તમે સાંભળ. શું કામ એની લાગણીમાં એટલા બધા આવી જાવ અરે છો? પણ તું શાંતિ રાખ ને. હું તને એમ કહું છું, મારે દર મહિને પેન્શનના પૈસા આવે છે તો એ કોના માટે? આ છોકરાઓ માટે, આ ઘર માટે, તમારા લોકો માટે. અરે હું ક્યાં છાતીએ બાંધીને લઈ જવાનો છું? હા તો ઠીક છે, બધું છે ને બધાની પાછળ લૂંટાવી દો. પણ તું શું છોકરાઓને કોઈ દિવસ છે ને જો તારી મમ્મી છે ને આ જ વાંધો છે. લોભિયા છે, પૈસા લઈને જવાના છે ઉપર, વાપરી નથી શકતા. બેટા આ તારી વાતમાં હું સહમત નથી. તારી મમ્મીને તું લોભિયા કહે છે ને એ વાત ખોટી છે. એ પૈસા બચાવવા માટે કહે છે, અને એની વાત આમ પણ એકંદરે સાચી તો છે ને દીકરા. તમારે ઘટે એમ છે તો મેં તને પૈસા આપ્યા છે ને તારા માટે આપ્યા છે, પણ તે તારી મમ્મીની વાત કરીને એટલે કહું છું કે એનો સ્વભાવ ઉગ્ર છે, એનો મતલબ એવો નથી. એ કરકસર કરવાનું કહે છે ને બેટા, તો એ જિંદગીમાં તને જ કામ લાગશે. પણ હવે ખેર, આ બધી વાત કરવાનો કોઈ મતલબ નથી. તને પૈસા આપ્યા છે ને, જા તારો હપ્તો ભરી દે. થેન્ક યુ પપ્પા. મૂડ સારો રાખ. ચા નાસ્તો ક્યાં છે? બટેકા પૌવા બનાવીને રાખે છે, તારા હિસાબે લઈ લે, અને ચા પણ ગરમ જ છે.
ચાલ. બટાકા પૌવા તો ક્યારે બનાવ્યા? મારે એવો વાસી નાસ્તો નથી ખાવો. ભાભીને કહો મને કંઈક ગરમ બનાવી આપે. શું ભાભીને કયું ગરમ બનાવી આપે? અરે હજુ હમણાં તો તારા સસરા નાસ્તો કરીને ગયા છે, એને ખાઈ લીધો. જો એ વાસી હોત તો એ નાસ્તો કરીને જાત. પપ્પા ગયા ને એને 2 કલાક થઈ ગઈ પૂરી. 2 કલાકમાં એ બટાકા પૌવા કેવા થઈ ગયા હોય? હું નથી ખાવાની. તમે ભાભીને કહો ને, હું કેમ તમને કહું છું કે તમે બનાવી આપો? અરે હદ છે, 2 કલાકની અંદર વસ્તુ બગડી જાય. વાહ, કોણે કીધું? એક તો જાતે તો મહેનત કરવી નથી, અને હવે મારે તારી ભાભીને કહેવાનું કે એ તને બનાવી આપે પછી તું ખાઈશ. હા તો ભાભીને બીજું કામ શું છે આ ઘરમાં? એકલું રહેવું ને જલસા કરવા. તો હવે થોડું ઘણું ઘરનું કામ કરશે તો કઈ પતલા પડી જશે. જો મેં કીધું ને, મારે સવારમાં તારી સાથે કોઈ મગજમારી નથી કરવી. તો મારા દીકરાએ મારો મગજ એમ ખરાબ કરી નાખ્યું છે. તું જા, બટેકા પૌવા ખાવા હોય તો ઠીક છે, નહીંતર તારે જે ખાવું હોય બનાવી. એક કામ કરો ને, ભાભીને ના કેવું હોય તો બહારથી મંગાવી આપો. હું બહારનું ખાઈ લઈશ, મને ચાલશે. હા તો તારી પાસે પૈસા હોય તો મંગાવી લે બહારનું, ખાઈ લે. હું ક્યાં ના પાડું છું? હું શું કામ મંગાવું? આવડા મોટા તમે ઘરમાં બેઠા છો ને હું પૈસા દઈને મંગાવું? આ સારું છે. તમારી એ વહુને તો તમે બહુ સારી રીતે રાખો છો, અને પોતાને પણ ગરમા ગરમ ચા પી લેવી છે ને બસ જલસા કરવા છે. હા, મારું જ કોઈને ધ્યાન નથી રાખવું. આ ચાટ આ ગરમ છે? હા ગરમ છે. અને એ હવે તારી જેમ ક્યારેય ખાવા પીવામાં નાટક નથી કર્યા કે નહીં મને આ નહીં ચાલે, મને પેલું નહીં ચાલે. જો આ ઘરની વહુ છો ને તો વહુ બનીને રહે. મારી સાસુ બનવાની કોશિશ નહીં કર. કમાવા ક્યાંય જવું નથી. સસરાના પૈસા આવે એના ઉપર તાગડધીના કરવા છે, એની તો રાહ છે ને. નહીં કે આજે પેન્શન આવ્યું છે એટલે મમ્મી જે પણ કઈ થોડું ઘણું આપે એ વાપરીને મોજ મજા કરી લેવાની. હા તો એ જોઈને શું કામ ના હોય? અને તમે ક્યાં કમાવા જાઓ છો? તમે પણ પપ્પાના પૈસે લીલા લેર કરો છો ને, તમે ક્યાં પાછળ મૂકી દો છો? ના ના, બચત તો હોય ને. તમારે તો બચત નામે કોઈ ચીજ છે જ નહીં. તમે કઈ એટલા પણ વાપરવા નથી આપતા કે અમે વાપરીએ ને તો પણ બચે અને પછી અમે બચત કરીએ. આપો છો એવા થોડા ઘણા પૈસા, એમાં અમારી જરૂરિયાતો માંડ પૂરી થાય છે. બાપાના ઘરે કેટલું છે એ તો ખબર છે ને. ત્યાં તો આટલું એ નહોતું મળતું, તોય જિંદગી જીવાતી હતી ને. આમાં વચ્ચે મારા પપ્પાને લાવવાની શું જરૂર હતી? અને હા, અહીંયા કરતા તો હું મારા પપ્પાને ત્યાં સારી રીતે જ જીવતી હતી. આ તો એક કામ કર ને, કર તારા પપ્પાને ફોન અને જતી રહે ત્યાં પાછી. શું કામ જતી રહું? અરે આની કરતા તો સારું જીવતી હતી ને બેટા. તો આવું નરક જેવું થોડું જીવાય. હા, કપડા ભરી લે અને શાંતિથી તે સ્વર્ગ જેવી જિંદગી જીવ. ના, આ વસ્તુ તો નહીં બને. પરણીને આવી છું ને આ ઘરમાં, એમ તો નથી આવી. એટલે આ ઘરમાંથી હું તો જઈશ જ નહીં. જેને જવું હોય ને એ જાય. પરણીને આવી છે ને તો તું આ ઘરની વહુ છે, અને વહુ તરીકે તારી જે પણ કઈ ફરજ આવતી હશે ને એ તારે કરવું પડશે. બાકી જો તું એવી આશા રાખીશ કે આ ઘરમાં તું શેઠાણી બનીને ખાઈશ તો આશા તારી ખોટી છે. અને રહી વાત આ ઘર છોડીને જવાની, જેને ફાવે એ રે, અને જેને જવું હોય ને એની માટે કાયમ માટેના દરવાજા ખુલ્લા છે. સમજી? જવા માટે છે ને ઘણા વધારાના લોકો પડ્યા જ છે ઘરમાં. એને કાઢો ને, મને શું કામ કહો છો? અરે મારી રામ પ્યારી બહુ મેલી થઈ ગઈ. થઈ ગઈ ગાડી સાફ? ના, બાકી છે. એ જ કરો આખો દિવસ. ઘરમાં શું થાય છે ને તો કઈ ખબર જ નથી. અને કેટલી ગંદી છે યાર. રોજ સાફ કરતા હોય તો આવતી નહીં હવે ગાડીમાં, બરાબર છે? સાફ હું કરું છું, પ્રોબ્લેમ તને છે. હા તો પણ રોજે સાફ કરી દેવાય ને. કેટલી ગંદી ગાડી છે. આમાં બેસું પણ કોને? જઈને તારું કામ કરને જા. હા, કરો, સાફ કરો. હા, તમારા પપ્પાની ગાડી છે પણ ક્યારેય ચલાવવા દીધી છે? બસ શોખ ને ખાતર તમને છે ને ગાડી લૂછો જ રાખે છે ઘરમાં, બીજું કઈ નથી. તારું કેમ કરો ને? પ્રોબ્લેમ શું છે? તું સવારમાં મારી સાથે ઝઘડો કરવા આવી છે? આ ઝઘડો છે ને તમારા મમ્મીએ મારી સાથે કરી દીધો છે. એમાં કઈ વાર નથી રહી. પણ શેના માટે ઝઘડો થયો છે? કઈ કર્યું હશે આપણે જેવું? હું જ કરું બધું? દર વખતે મારો જ વાંક હોય? અરે પણ તું વાત ન કરે, સીધી આવીને મારા પર ગુસ્સો કરે તો મારે શું કરવાનું? મને શું ખબર પડે? મને સપનું આવે છે. પણ તમારા મમ્મીથી છે ને હું સખત કંટાળી ગઈ છું. ત્રાસ છે એમનો, ત્રાસ. શું કરું ને એ જ સમજમાં નથી આવતું. શું થયું? શું પ્રોબ્લેમ થયો સાસુ વહુ વચ્ચે? કેસો? અરે મેં મમ્મીને એવું કહ્યું કે મને નાસ્તો કરવો છે, નાસ્તો આપો. તો મમ્મીએ કીધું કે બટાકા પૌવા પડ્યા છે, ખાઈ લો. હવે હું વાસી બટાકા પૌવા ખાવ કઈ?
મેં એવું કહ્યું કે ભાભીને કોને બનાવી આપે નવો નાસ્તો, તો મને એવું કહેવા લાગ્યા કે તું કઈ મહારાણી નથી, શેઠાણી નથી, ખાવું હોય તો ખા, નહીતર કાઈ નહીં, નહીતર તારા પપ્પાને ત્યાં જતી રહે. હવે આમાં મારા પપ્પાને કેમ વચ્ચે લાવવાની જરૂર પણ હતી? તું બનાવી લેતી હોય તો તને શું વાંધો છે? તારાથી તારા માટે પોતાના માટે નાસ્તો નથી બનતો, તારે એમ કહેવાની શું જરૂર હતી કે ભાભીને કહો? હા તો ભાભીને શું કામ ના કહું? ભાભીને બીજું શું કામ હોય? ઘરમાં એમ જ પડ્યા પડ્યા આરામ તો કરે છે. અરે પણ ભાભીએ નો બનાવી આપ્યા કે મમ્મીએ કીધું, પણ તારે ભાભી માટે કહેવાની જરૂર જ ક્યાં હતી? જાતે તને કંઈ બનાવતા નથી આવડતું? કેમ અજાણ્યા બનો છો? જાણી જોઈને અજાણ્યા બનો છો? તમને નથી ખબર કે મને કંઈ બનાવતા નથી આવડતું? મેં મારા પપ્પાને તે ક્યારે કંઈ કામ જ નથી કર્યું. તું કાલે વિડીયો લઈને બેઠી હતી કે હવે તો જો હું આ કાલે બનાવીશ, પછી કોઈ દિવસ કાલ તો પડતી નથી. અને જો આમાં છે ને વાક તો તારો જ છે, દર વખતે મમ્મીના વાક નો કાઢ. તમારે કઈ શીખવું નથી, થોડુંક તો કામ કરતા શીખો. લગ્ન થયા છે, તમે સાસરે આવ્યા છો, તો કંઈક તો શીખો. જો મેં તમને પહેલા કહ્યું હતું કે તમારી સાથે લગ્ન કરું છું ને, તો એવું નહીં વિચારતા કે પછી ત્યાં તમારા ઘરે આવીને હું કામ કરીશ ને કામ વાળાની જેમ રહીશ. મને નથી આવડતું તો નથી આવડતું, મેં પહેલા જ ચોખવટ કરી હતી. કામવાળાની જેમ રાખવાની વાત નથી કરતો હું, પોતાના માટે ખાલી એક નાસ્તો બનાવવાની વાત કરું છું. મેં તને ક્યાં કહ્યું કે તું આ બધું વાળી નાખ? એનું કઈ કીધું? હું ગાડી પણ જાતે જ સાફ કરું છું ને. પણ થોડું થોડું નાનું નાનું કામ તો શીખવું પડે ને. અને તું આ નથી શીખતી ને, એના લીધે જ મમ્મી બોલે છે. અને તું મારી પાસે આવીને ફરિયાદ કરે. શીખવું પોતાને કઈ નહીં, અને પછી મારી પાસે આવીને ફરિયાદ કરવાની. મારી હાલત ખરાબ થઈ જાય છે, સુડી વચ્ચે સોપારી. હવે મમ્મીને કઈ કહીશ ને તો મમ્મી બીજું કઈક નવું લાવશે. જો તમને તો ખબર છે ને કે મને પહેલેથી કંઈ નથી જ આવડતું. અને એમ પણ હા ભાભી મારા માટે નાસ્તો બનાવી દે તો શું ફરક પડવાનો છે? ભાભીને એમ પણ આખો દિવસ શું કામ હોય? એક નાસ્તો બનાવી દે તો એમાં શું થઈ જવાનું છે? કઈ વાંધો નહીં, બનાવી આપશે. હવે આજનો દિવસ જે થઈ ગયું એ ભૂલી જા, જવા દે ને. હવે તમને ખબર છે મમ્મી છે ને જ્યારે હોય ને ત્યારે ભાભીની જ સાઈડ લીધા કરે. કેટલી પાર્શિયાલિટી કરે છે ને, દર વખતે મને ગચકાવા માંડે અને ભાભીની સાઈડ લીધા કરે. આ તો હું કઈ બોલતી નથી, હવે દર વખતે હું સહન નહીં કરું. એવું કર્યું મમ્મીએ? મમ્મી દર વખતે ભાભીની સાઈડ લે છે, તો તારે મને એવું કેવું જોઈએ ને. ક્યારની તો કહું છું, તમે સમજતા જ નથી. તે મને એવું કીધું કે તને રસોઈ ન બનાવતા આવડે એટલા માટે મમ્મી તને ખીજાય. તે એવું નથી કીધું કે દર વખતે મમ્મી છે ને ભાભીની સાઈડ લે છે. મમ્મીને કંઈક સમજાવવા તો પડશે, કારણ કે મમ્મી મારી વર્ષે પણ આવું આવું બોલ્યા કરે છે. પપ્પા પાસેથી હું પૈસા લઉં તો મને ખરાબ કહે છે. હવે મારા પપ્પાના પૈસા હું નહીં લઉં તો કોણ લેશે? બાજુવાળાને થોડી આપવાના છે આપણે. એ જ ને. અને ભાઈ તો છે ને, રહ્યા તમે એકલા, તો હક તો તમારા એકનો જ લાગે ને. તો શું કામ આવું કરવું જોઈએ? હવે બરાબર કંઈક વિચારવું પડશે, મમ્મીને સમજાવવા તો પડશે. ના, ભાભીનો કંઈક રસ્તો કરવો પડશે. બરાબર છે, કઈ નહીં, તમે કાર સાફ કરો, હું જાઉં છું. ભાભી ચા બનાવું છું. હા. તો મારા માટે છે ને કોફી બનાવી આપો ને, અને શુગર થોડીક એક્સ્ટ્રા નાખજો. હા કવિતા, તું શું કરે છે? ફ્રીજ છે ને, તો આ બાજુ તું બનાવી લે. અરે પણ તમે ચા બનાવો છો તો જોડે જોડે કોફી બનાવી દો, એમાં શું થઈ જવાનું છે? થઈ તો કઈ નથી જવાનું, પણ ચા બનાવ્યા પછી મારે રસોઈ કરવાની છે. હું એકલી બધે કેવી રીતે પહોંચી વળું? અરે બંને ગેસ છે ને, બંને સાથે જ કામ કરશે ને. અહીંયા હું વાવ ચાનું ધ્યાન રાખો ને કોફીનું રાખો, ફરક શું પડવાનો છે? હા તમે મને થોડું કંઈક બનાવી આપો, મારી થોડી હેલ્પ કરો, તો શું ઘસાઈ જવાનું છે? હું પણ તને એ જ પૂછું છું કે કોઈ દિવસ તું મારી થોડી હેલ્પ કરીશ તો શું ઘસાઈ જવાનું છે? જ્યારે હોય ત્યારે તું ઓર્ડર કરતી ફરે છે. તું ક્યારેક તો વિચાર કર કે ભાભી એ થાકી જતા હશે. આખા ઘરના કામ એવી રીતે કરું છું જાણે હું નોકરાણી હોય. કઈ નહીં, કોફી નથી બનાવી ને? નહીં બનાવતા, એ હું જાતે બનાવી દઈશ. રસોઈ શું બનાવવાના છો? શું બનાવવાની છું? શું જે રોજ ઘરમાં બનતું હોય, દાળ ભાત શાક રોટલી. કેમ, હવે એમાં પણ કઈ વાંધો છે? હા તો તમે છે ને આજે દાળ ભાત શાક રોટલી ભલે બનાવો, પણ શાક બટાકાનું બનાવજો. મને બીજા બધા શાક બહુ ઓછા ભાવે છે. અને મૂળા કાલે લઈ આવ્યા હતા ને, એનું ખારીયું બનાવી નાખજો, એટલે દાળ ભાત જોડે ખાવામાં મજા આવે થોડી. કવિતા, તારે કાંઈ કામ હોતું નથી. મને તો આજ સુધી એ નથી સમજાવ્યું કે તું રૂમમાં કર્યા શું કરે છે? આખો દિવસ બેઠી રહી છે. તું થોડા કામ કરતી હોય. હું તને ચીંધતી નથી, ઓકે ઠીક છે કે તું નથી જ કરતી, પણ તું મને ચીંધવા ના આવ. તમને નથી ખબર કે મને નથી આવડતું, એટલા માટે હું તમને કહું છું. તો કરી દો ને. તો શું કામ આટલો બધો ઠંડેરો પીટો છો? સાસરે આવી છે,
અહીંયા કોઈ ફરવા નથી આવી કે કામ ન કરે. થોડું ઘણું કામ કરીશ ને તો વાંધો નહીં આવે. જો તમારે તો રસોઈ એમ પણ બનાવવાની જ છે, તો તમે ગમે તે તમે બીજું કઈ બનાવો કે હું કવે બનાવું, એમાં શું ફરક પડવાનો છે? અને આ બધી રસોઈ શું તમારી મરજીથી બનાવવાની છે? તમે કોઈ અમારે ખાવાનું? તો તું બનાવી નાખ. તું જે બનાવીશ ને એ હું ખાઈ લઈશ. ક્યારેય તને એક સવાલ પણ નહીં કરું કે આવું શું કામ બનાવ્યું. અને એક મિનિટ, આ તમે છે ને મમ્મીને અને પપ્પાને સારા થવા માટે છે ને એમને ભાવે ને એવું જ બધું બનાવો છો. ચમચા ચમચી નથી. પપ્પાનું પેન્શન આવે ને એ પૈસાથી આ ઘર ચાલે છે. એટલે જે પપ્પા અને મમ્મી કહેશે ને આ ઘરમાં એવું જ થશે. અબાયા ઊંટમાં હાડકે નીચે. હા, આ પપ્પાનું પેન્શન આવે છે ને એટલે તમે પપ્પાની સેવા કરો છો, બાકી કોઈ પપ્પાની સેવા કરે એવું લાગતું નથી. કરવી પડે. જ્યારથી તારા ભાઈ ગયા ને ત્યારથી પપ્પાએ મને દીકરીની જેમ સાચવી છે. મને જોઈને લાગતું નથી ને કે હું વિધવા છું, એ પણ પપ્પાના કારણે. પપ્પાએ મારી જિંદગીમાંથી કોઈ રંગ ઉડવા નથી દીધો. હું જેમ રહેતી હતી એમ જ રહેવા દીધી છે. એટલે પપ્પા અને મમ્મી મારા માટે સર્વસ્વ હતા, છે અને રહેશે. સમજી ગઈ તું? વાહ, આ સર્વસ્વ મમ્મી પપ્પા છે કે એનું પેન્શન ને એ તો હું બહુ સારી રીતે સમજો છું. અને તમે તમારી તો વાત જ જવા દો. પોતાના ઘરવાળાને જે માણસ ભરખી ગયો હોય એનામાં લેવાનું શું હોય? કવિતા બસ હવે. કેમ? હવે એક શબ્દ બોલીશ તો હાથ ઉપડી જશે મારો. કેમ? આ તમારો હાથ ઉપડશે તો હું આમનામ ઊભી રહીશ? મારો હાથ નહીં ઉપડે? શરમ આવી જોઈએ તને. આવું બોલે છે તું મને? પરછી ગઈ એટલે શું? હું કોઈ ભગવાન નથી કે કોઈનો જીવ લઈ લઉં. અને જમવાનું બનાવવું હોય ને તો જાતે બનાવી લઉં. કોઈ નોકર નથી તાર. જમવાનું તમે જ બનાવશો ને હું કહું છું ને એ જ બનશે, બરાબર? અહીંયા તમારું નહીં ચાલે. તારું પણ નહીં ચાલે. હું કોઈ તારી નોકર નથી. તારી લઈ આવેલી કોઈ ઢીંગલી નથી કે તું મજા આવે એમ નચાવે મને. સમજી? છો તો ઢીંગલી છે અને નાચવું પણ પડશે. નહીં નાચો ને તો નહીં ચાલે. એમ તો જોઈએ છે કે આ ઘરમાં કોણ શું કરે છે. અત્યારે જઈશ હવે? જાઉં છું, પણ જે રસોઈ કઈ છે ને એ જ બનાવજો. તે ખોટો વગર કારણનો પાવર કરે છે. બસ હા તૈયાર ટપે થયા કરો. બીજું કઈ કામ તો છે નહીં આપણે. તો શું કરું? તારી સાથે ગપ્પા મારું? શું કરું? હા તમે તૈયાર થવામાં રહેશો ને તમારી ભાભી છે ને એ બધી એક્ટિવિટી કરીને જતી રહેશે, પછી જોતા રહેજો આમનામ. એક્ટિવિટી? શું એક્ટિવિટી કરીને ક્યાં જતી રહેશે? તમને નથી ખબર ભાભી કઈ ફિરતમાં છે ઈ? હવે આ નવું આવ્યું? કાલ સુધી મને એ ખબર હતી કે તમારે કામ બાબતે ઝઘડા થાય છે. આ કઈ ફિરાકમાં છે મને કે જોઈએ? હા ભાભી છે ને એ મમ્મી પપ્પાનું કયું શું કામ કરે છે ખબર છે? એ આ ઘરની વહુ છે તો કરે તો ખરે જ ને. અને એમ પણ એને આ ઘરમાં રહેવું હોય તો કરવું જ પડે, કારણ કે ભાઈ નથી રહ્યો. ભાભી જો કામ નહીં કરે તો આપણને ખબર જ છે કે એને કાલ સવારે ઘર છોડવું પડશે. વાહ, બીજું કઈ રીઝન જ નહીં હોય હે ને? તું યાર બહુ સસ્પેન્સમાં વાતો કરે છે, મને સમજ નથી પડતી. તારે કેવા શું માંગે છે જરા કે તો કઈક સમજ પડે. પપ્પાને પેન્શન આવે છે? હા તો બસ એ પેન્શન પર ભાભીની નજર છે. એ મારી ભોળી ઘરવાળી, એ પેન્શનમાંથી અડધા તો હું જ લઈ લઉં છું. તો ભાભીના હાથમાં શું આવવાનું? ઠેંગો. અડધા તમે લઈ લેતા હોય તો અડધા તો ભાભી લઈ લે છે ને. બાકીના ઘર ખર્ચમાં વપરાય છે. આ ઘર એમને ચાલે છે. વાહ, તો એ એના મોઢાથી મને કહે છે કે પપ્પાને પેન્શન આવે છે એટલે હું તો એમનું ધ્યાન રાખીશ જ. એ વસ્તુ ખોટી. એવું કીધું? હા, હમણાં જ્યારે હું રસોડામાં ગઈ ને ત્યારે રસોઈ બનાવવાની બાબતે અમારા બંને વચ્ચે વાતચીત થઈ. એટલે એનો મતલબ કે એની ઈચ્છા એવી છે કે પેન્શન જે પપ્પા પાસેથી હું પડાવું છું એ પોતે લઈ લેશે. યસ, એક્ઝેક્ટલી. એ તો નહીં થવા દઉં. આટલા વર્ષોથી પપ્પા મને પૈસા આપે છે અને હું ગમે તેમ કરીને મમ્મી સાથે ઝઘડો કરીને પણ પપ્પા પાસેથી પૈસા લઈ લઉં છું. અને ભાભી જો વિચારતા હોય કે મારા હાથમાંથી પૈસા લઈ જઈ શકશે તો એ તો હું નહીં થવા દઉં. ના. એ વિચારે છે અને પ્લાન છે ને એ અમલમાં પણ મૂકી દેશે અને તમે માથું ઓળ્યા કરશો. કઈ નહીં થાય એનાથી. હું પપ્પાનો લાડકો છું, એકનો એક દીકરો છું. પપ્પા મને પૈસા આપશે ને આપશે જ.
ભાભી ગમે તે કરે, બે ભાઈ હોત, ભાઈ આજે જીવતો હોત તો વાત અલગ હતી. મારો ભાઈ તો રહ્યો નથી. ધેટ્સ ધ પોઈન્ટ. સિમ્પથી નામની વસ્તુ હોય છે, ખબર છે ને? લોકો સિમ્પથી ગેઇન કરવા માટે કેવું કેવું કરે છે. ભાભી સેમ એ જ વસ્તુ કરે છે. તો તું પણ કરને, થોડા ઘરના કામ શીખ, મમ્મીને થોડા મસ્કા માર, પપ્પા માટે કંઈક નવું નવું બનાવ. તને નથી સમજ પડતી, તું મને જ સલાહ આપે છે તો તું કઈ તો કરતી નથી. હું શું કરું? મારો વીક પોઈન્ટ એ છે કે મને રસોઈ કઈ બનાવતા આવડતી નથી. તો શું કરવાની? હવે તમને તો ખબર છે ને, આ મમ્મીને ને પપ્પાને તો જે રસોઈ કર્યા કરે, રસોડામાં પડ્યું રહે, એ બહુ ગમે. એ મારાથી થતું નથી. તો શીખો. કાઈ ન આવડે તો છેલ્લે મમ્મીના પગ દબાવો. અને જો છે ને, તું આવું નહીં કરે ને તો એ ભાભી ખાલી પેન્શન જ નહીં, મિલકતમાંથી પણ ભાગ લઈ જશે. કારણ કે કાયદેસર રીતે તો એનો હક બને. એ આ ઘરમાં રહી છે અને ભાઈના વાઈફ છે, એટલે કાયદેસર હકદાર બની જશે. એટલે તું જો મમ્મી પપ્પાને પોતાના પક્ષમાં નહીં કરે તો ગમે ત્યારે પેન્શનની સાથે સાથે આ મિલકતમાં પણ ભાગ જશે. તો પણ એ કામ તમે પણ કરી શકો ને. હું તો કરું જ છું, પણ તું નથી કરતી. મેં તો કહ્યું કે હું તો પેન્શનમાંથી દર મહિને પપ્પા પાસેથી પૈસા લઈ લઉં છું, પણ તારાથી કંઈ નથી થતું. તું ખાલી ફરિયાદો કર્યા કર બસ. જો હા, તમે જે કહો છો ને એમાંથી એક ટકોય મારાથી કંઈ થવાનું નથી. હા, મમ્મીના પગ દબાવવા ને આ કરવું ઓલું કરવું, હા મને કમરના દુખાવા જતા નથી, એમાં હું મમ્મીના પગ શું દબાવું? એટલે તમે તમારી રીતે બધું જોઈ લો. બાકી એક વાત તો ફાઇનલ છે, મિલકત અને પપ્પાનું પેન્શન આપણા હાથમાંથી ના જવું જોઈએ. એ તો હું જવા જ નહીં દઉં. તારાથી કંઈ થાય કે ન થાય, પણ હું તો મારી રીતે પ્રયત્ન ચાલુ જ રાખીશ. અને પપ્પા અત્યારે મારા પક્ષમાં જ છે અને હું મારા પક્ષમાંથી પપ્પાને જવા નહીં દઉં. એટલે કે હું આ મિલકત પરથી હક પણ નહીં જવા દઉં ને ભાભીના હાથમાં આવશે. થેન્ક ગોડ. આ જો તો ઓલા ભાવેશભાઈ નથી કંકોત્રી આવી છે. આ ફોનમાં કંકોત્રા આવે એમાં કઈ ખબર પડે નહીં. હા, એના છોકરાના લગ્ન છે આવતા મહિને, એને કંકોત્રી મોકલી છે. સર્વનું જમવાનું છે. કઈ વારી નહીં. અંદર આવું. હા બેટા આવ ને. કઈ કામમાં હતા ને ડિસ્ટર્બ કર્યા? ના ના, એમાં પૂછવાનું થોડું હોય. બોલ, શું કામ હતું? મમ્મી પપ્પા તમારી સાથે એક ખાસ વાત કરવી છે, પણ વિચાર કરું છું કે તમને મારા પર ભરોસો આવશે કે નહીં. આ શું બોલે છે? તું આ ઘરની વહુ છે. વહુ તો બહુ દૂરની વાત છે, તું આ ઘરની દીકરી છે. તું જે પણ કઈ કહીશ એ અમારા સારા માટે જ કહીશ ને. બોલ, શું વાત કરવી છે? મમ્મી આજે સવારે મારા અને કવિતા વચ્ચે ઝઘડો થયો આ રસોઈ બનાવવાને લઈને. તમને તો ખબર છે ને કે અવારનવાર કવિતા મને ટોક્યા જ કરતી હોય છે. ત્યારે મેં કવિતાને એવું કીધેલું કે પપ્પાના પેન્શન પર આ ઘર ચાલે છે ને એટલે હું એમનું કીધેલું જ કરીશ. તો ખરી વાત છે ને, એમાં ખોટું શું છે? અમે આકાશ અત્યારે કાંઈ નોકરી એવી ખાસ મોટી કરતો નથી અને પેન્શનના રૂપિયા પર ઘર ચાલે, તેમાં ખોટું શું કીધું તે? હા હા, સાચી વાત છે તારા પપ્પાની. અરે એની વાતનું તું કઈ ખોટું ન લગાડ. એને તો બબડવાની ટેવ છે. વાત એ નથી મમ્મી, વાત એ છે કે એ લોકોની નજર તમારા પેન્શન અને તમારી જમીન મકાન પર છે. વાત કરે છે. હા પપ્પા, મેં બંને પતિ પત્નીને વાત કરતા સાંભળ્યા છે. એ લોકો તમને લોકોને બહેલાવી ફૂસલાવીને બધું લેવા માંગે છે. જમીન, ઘર, પ્રોપર્ટી જે કાંઈ પણ તમારી પાસે હોય. અને અત્યાર સુધી કવિતા જે ઝઘડા કરતી હતી એનું કારણ પણ એ જ હતું કે હું આ ઘરમાંથી જતી રહું એટલે તમને લોકોને કોઈ સહારો ન મળે. સારું કર્યું તે અત્યારે આ વાત કરીને, એ બહુ સારું કર્યું. કારણ કે આ વાત કરીને તારા પપ્પાની આંખો ખોલવી ને એ જરૂરી હતી. પણ હું તને શું કહું, આ બધા ઝઘડા કરવાની શું જરૂર છે? આ મારું પેન્શન આવે છે, મારી પાસે જમીન છે, મકાન, મિલકત છે, એ બધું એ છોકરાનું જ છે ને. તો પછી એને આપી દેવું પડે તો વાંધો શું છે? કારણ કે મને છે ને આ ઘરમાં ઝઘડા કકડાટ થાય ને એ મને પસંદ નથી. સમજા પપ્પા હંમેશા એવા માણસના હાથમાં બધું અપાઈ જાય ને અવેરી શકે, ડબલ કરી શકે. હું ના નથી પાડતી કે તમે ન આપો. તમારી જમીન, તમારી પ્રોપર્ટી તમારે જેને આપી હોય એને આપી દો, પણ તમને ભરોસો છે કે આકાશભાઈ નું ધ્યાન રાખી શકે? કાલ સવારે બધું વેચી નાખશે અને બંને પતિ પત્ની અહીંયાથી ગાયબ થઈ જશે તો આપણે ક્યાં જશું? ભાડે રહેવા જતા રહેશું.
ધર્મશાળામાં જતા રહેશું. તાર પપ્પાનો કહેવાનો મતલબ એમ છે ક્યાંક ગાયોની સેવા કરશું, પોદરા બોદરા ઉપાડશું, ગાયોની સેવા કરીને એને કેવી વાત તો કરે છે. તમે કેવી વાત કરો છો? અરે તમે મારી કરતા ઉંમરમાં મોટા છો, તમને એટલી તો બુદ્ધિ ચાલે કે નહીં? બાપના ગયા પછી કે માના ગયા પછી બધું સંતાનોનું જ હોય છે. એનો મતલબ એમ નથી કે સંતાન માંગે ને ત્યારે એ આપી દેવાય. એનો પ્રોપર સમય હોય. અને તમારો દીકરો તમને નહીં, તમારા રૂપિયાને પ્રેમ કરે છે. એ હું તમને વર્ષોથી સમજાવતી આવું છું, પણ તમારી આંખ આજે નહીં ખુલે, કાલે નહીં. અરે તમારા લોકોની વાત હું બધી સમજી ગયો કે એ શું કરવા માંગે છે, એનો શું પ્લાન છે, પણ હું એમ કહું છું આનો કઈ રસ્તો તો કાઢવો પડશે ને. એનો રસ્તો હું કાઢીશ. બેટા, એ બહાર ગયો છે કે નીચેના રૂમમાં છે? રૂમમાં છે એને. હું ત્યાંથી સાંભળીને જ આવી બધું. ઠીક છે, મારું એક કામ કર, એને કે મમ્મી ઉપર બોલાવે છે. શું કરવા માંગે? હવે તમે છે ને એક પણ શબ્દ નહીં બોલો. જેમ હું કહું ને એ સાંભળ્યા કરજો ને કર્યા કરજો, બસ. ઠીક છે, એને આવવા દે. તારે જે કેવું હોય ને એ કહેજો, હું કાંઈ નહીં બોલું, બસ. એક માતા 100 શિક્ષકની ગરજ સારે છે, એ તો ખબર છે ને. હું જે પણ કરીશ ને એ સારા માટે જ કરીશ. ઠીક છે, આવવા દે. બોલો પપ્પા, કઈ કામ હતું, બોલાવ્યો તો બોલો ને. હા, તારી મમ્મીને તારું થોડું કામ છે. મમ્મીને મારું કામ પડ્યું? વાહ, બોલો. જો બેટા, તારા પપ્પાની ઉંમર થઈ ગઈ છે અને એમની તબિયત હવે ઠીક રહેતી નથી. અને આમ પણ મારાથી પણ ઘરનું કામ થાય ન થાય એવું બધું. એટલે આ જમીન, મિલકત, પેન્શનના રૂપિયા, જે પણ કઈ આપણી પાસે છે, હું વિચાર કરું છું કે એ બધું તારા નામે કરી દઈએ. હવે તમારી જેવી ઈચ્છા, કારણ કે અલ્ટિમેટલી તો મેં કીધું હતું કે બધું મને જ આપવાનું છે. હવે તમારે જ્યારે આપવું હોય ત્યારે તમે નક્કી કરી લીધું હોય તો પછી હું શું કામ ના પાડું? ત્યારે મને એવું હતું કે તને ખાલી પૈસાની ભૂખ છે, મા બાપની નહીં. અને પછી તારા પપ્પાએ મને ઘણી બધી સમજાવી કે તને તારા દીકરા ઉપર વિશ્વાસ નથી, અને તારા પપ્પા સમજાવે ને હું ન સમજુ એવું તો બને જ નહીં. તમે લોકો સમજતા નથી. માન્યું કે હું પપ્પાના પેન્શનમાંથી પૈસા લઉં છું, પણ એ મારો પગાર ઓછો છે એટલા માટે લઉં છું કે હા. મારી પાસે પૈસા ખૂટે તો હું કોઈ બીજા પાસેથી ઉછીના થોડો માંગુ. ન જ મંગાય. અને પપ્પાનું પેન્શન આવે છે તો એનું શું કરવાનું? હા હા, સાચી વાત પડ્યા પડ્યા પૈસા કે ડબલ તો થવાના નથી. છે. એટલે જ પછી અમે બંને બેસીને આ નિર્ણય લીધો છે. તો તને આ નિર્ણય મંજૂર તો છે ને? હા, વાંધો નહીં, તમારી જેવી ઈચ્છા. તો આજે જ જઈને બધા કાગળિયા કમ્પ્લીટ કરાવી દેજો. અને એમ પણ તમારે હમણાં તો કઈ કામ છે નહીં, એટલે દીકરો આવશે તમારી સાથે, બધું સહી બઈ બધું વ્યવસ્થિત કરાવી દેજો. હા હા, પાકું. પણ મારી એક શરત છે. શરત? એમાં એવું છે કે આ તને કીધું એમ તારા પપ્પાની તબિયત નથી સારી રહેતી, હા મને મજા નથી રહેતી, આ તારા ભાભીની તબિયત પણ બરાબર નથી રહેતી, આ તારા ભાઈના વિયોગમાં બિચારી કેવી થઈ ગઈ છે જોતો કરી. એટલે હું એમ કહું છું કે તારી વહુ કવિતા આ ઘરના બધા જ કામકાજ કરી નાખે, બધી જ જવાબદારી માથે લઈ લે, અને જો અમારા ત્રણેયના દિલ જીતી લે ને તો બધી જ પ્રોપર્ટી તારા નામે કરી દઈશ. એમાં કહેવાની જરૂર નહોતી તમારે. તમે માનશો નહીં, પણ હું કવિતાને આ વાત કહી કહીને થાકી ગયો કે હવે મમ્મી તો બે વહુઓ છે એટલે મમ્મી કામ કરે સારું ન લાગે, અને ભાભી એકલા હાથે કેટલું પહોંચે. તું થોડા કામ શીખ. પણ શું છે કે એને પપ્પાના ઘરે ક્યારેય કર્યું નથી ને એટલે એને થોડો સમય લાગે, પણ એ શીખી જશે. હું ગેરંટી આપું છું, એ બધું શીખી જશે. જોઈએ ને તો આપણે એને ક્લાસ કરાવી દેશું. આજકાલ તો બધી વસ્તુના ક્લાસીસ છે, રસોઈના, બીજા ઘરકામ વસ્તુના, બધાના ક્લાસ મળી જાય છે. નહીં હોય તો કંઈક સેટિંગ કરશું. સંસ્કારના જ ક્લાસ નથી. આ શું કીધું? તારી મમ્મીનું કહેવાનું એમ છે કે તું તારા વહુને સમજાવી દે, જો એ તારી મમ્મીનું દિલ જીતી લે, મારું દિલ જીતી લે, તો આ બધું તમારું. હા તો કરીએ ને, પણ આપણે હવે પેલું આ- કાગળિયાનું કામ તો પતાવી લઈએ ને. નહીં નહીં, કાગળિયા પછી, પેલા અમારા દિલ જીતશે, પછી કાગળિયા ઉપર તો ગાંડા તમારું જ નામ આજ છે તો ને. તમે કહેતા હતા કે કાગળિયાનું કામ શરત મૂકી ભૂલી ગયો? જો બેટા, તારી મમ્મીએ શરત મૂકીને એ શરત તું જીતીને બતાવ ની,
એટલે મારા તરફથી તો જો ખુલ્લી છૂટ છે. હું તો તરત જ તારી મમ્મી કહે ને એટલે હું સહી કરી આપીશ. બધી પ્રોપર્ટી પર, જમીન ઉપર, આ પેન્શનના રૂપિયા બધું તારા નામે કરી દઈશ. અને આમ પણ તારી સિવાય અમારું આગળ પાછળ છે પણ કોણ? સાચી વાત છે. તમે કાગળિયાની તૈયારી કરો, હું કવિતાને સમજાવી દઉં. હા બેટા. ચાલો આવીએ. આવશે આવશે. શ્રદ્ધા અને વિશ્વાસ રાખો. મમ્મી ચા. હું શું કહું છું, આ તમને પગ દુખતા હતા એ કેમ થયું? મટી ગયા? ના ના, દુખે જ છે. લાવો ને દબાઈ આપો. કવિતા બેટા, હા આજે 15 દિવસથી તું તારી સાસુની સેવા કરે છે અને મારી પણ સેવા કરે છે. એ હું જોઉં છું. સમયસર ચા, નાસ્તો, જમવાનું તું કેટલી કાળજી રાખે છે. નહીં? હા તો હું નહીં રાખું તો કોણ રાખશે? એ વાત તો એની સાચી છે. હા, એક બે દિવસ જરાક ચાના ટેસ્ટમાં થોડુંક પેલું થયું, આદુ વધારે ને એવું, પણ હવે પરફેક્ટ ટેસ્ટ બેસી ગયો. એને ખબર છે કે મારા પપ્પાને આવી જ ચા જોઈએ છે અને મમ્મીને આવી ચા જોઈએ છે. મેં કહ્યું તું ને કે હું બધું શીખી જઈશ. શીખી ગઈ ને? હા, તો આજે એવું કરજે, સકરિયાનો શીરો જ બનાવી દેજે. તારા પપ્પાને બહુ જ ભાવે છે. હા બનાવી આપીશ. બીજું કઈ જોડે બનાવવું છે? હા, મારી વાત સાંભળ. હા શીરો બનાવે ને સાથે રાજગરાની પૂરી બનાવે, બરોબર? ઓકે. અને તારા સાસુ માટે પૂછી જો ને ફેવરેટ સુકી ભાજી. બધું બનાવી જ રાખજે ને. આટલા વખતથી તું ઘરમાં છો, તને ખબર જ હોય ને કોને શું ભાવે છે, કોને શું નથી ભાવતું. હા એ તો મને ખબર જ છે, પણ આ તો મને એમ થયું કે તમને લોકોને પૂછી જો કે તમને બીજું કઈ ખાવાની ઈચ્છા થઈ હોય તો જોડે જોડે એ પણ બનાવી જ નાખ. જોયું ને, મેં કીધું હતું કે મારી મિલકત ઉપર જો કોઈનો સાચો હક છે તો એ મારી કવિતા વહુનો છે. હા, કેમ નહીં? આજે 15 દિવસ માટે સાબિત કરી દીધું, તારી સેવા કરીને, મારી સેવા કરીને. અને હું તો એમ કહું છું ને, હવે આમાં જાજી વાર નથી લગાડવી. આ બધા પેપર તૈયાર કરાવું, આનું જે કઈ મિલકતના કાગળિયા હોય ને એ બધું અમારા દીકરાના નામે કરી દઉં. એટલે પછી શું છે, મને શાંતિ થઈ જાય કે સાચા હાથમાં આપણી મિલકત ગઈ. હા તમારા લોકોની વાત તો સાચી છે. હા આવી બધી વાતમાં મોડું કરાય જ નહીં, ઉતાવળ જ રખાય. લે બેટા. હા. અને આમ જો, હવે પછી તું બીજી વખત ચા લાવે ને ત્યારે એમાં છે ને થોડું આદુ વધારે નાખજે. અને અત્યારે છે ને જમવાની થોડીક વાર છે. અત્યારે નાસ્તા માટે શું બનાવીશ? તમારે જે ખાવું હોય એ બનાવી દઉં. શું ખાવું છે નાસ્તો બોલ? તમારું મોઢું વધારે બડબડાટી કરે છે. જે ખાવું હોય કયો બનાવી નાખશે. હા, એક કામ કર, બટાકાની વેફર પડી છે એ થોડી તળી નાખ. સારું, હું હમણાં તળીને લાવું. કોઈ કે સાચું જ કીધું છે. જ્યારે ઘી સીધી આંગળીએ ના નીકળે ને તો આંગળી વાકી કરવી પડે, અને એમાં 100% ઘી નીકળે. અને પેલી પણ એક કહેવત છે ને, ગરજ હોય તો જડાને લોકો બાપ કહે. ખબર નહીં ક્યાં મૂકી દઉં છું વસ્તુઓ પણ. ભાભી શું ગોતો છો? શું કામ છે? અરે પૂછું છું શું ગોતો છો એમ. લવિંગ ગોતું છું, મોઢામાં રાખવું છે, ઉધરસ આવે છે ને. જોયું હા, તે? પણ મને પૂછો ને, તમને ખબર છે ને હમણાં 15 દિવસથી હું જ આ રસોડામાં બધું કરું છું. હા. તો પછી તો આપ. એટલે મારે ગોતવા પડશે. થોડીક વાર ખમી જાવ, આમ તો તરત ક્યાંથી આપી દઉં. ગોતી લઈશું, રહેવા દે. અને હું શું કહું છું, આ રસોઈ છે ને હું બનાવી નાખીશ, તમે આરામ કરો. શું? હા, મમ્મીને ને પપ્પાને જે ખાવું છે બધું હું બનાવી નાખીશ. તમારા માટે પણ બનાવી નાખીશ. એક મિનિટ. કઈ થયું છે તમને? જરાય નહીં, તાવ આવે છે? ટકાટક છું એકદમ. વિશ્વાસ નથી આવતો કે કવિતા તું આવું બોલે છે. જો
તું રમત કરતી હોય મસ્તી કરતી હોય ને તો ન કરતી. મારી તબિયત ઓલરેડી ખરાબ છે એટલે ફટાફટ રસોઈ બનાવીને મારે દવાખાને જવું છે, સમજી? ભાભી મારી એવી સિચ્યુએશન જ નથી અત્યારે કે હું મસ્તી કરું. જિંદગી મારી જોડે મસ્તી કરી રહી છે અત્યારે તો. એટલે તારી વાત મને સમજાતી નથી. થયું કવિતા, અરે મમ્મી પપ્પા ક્યાં છે? મારે એમને આ પૈસા આપવાના હતા. 5,000 રૂપિયા આપવા માટે ક્યારનો શોધું છું. તમને ખબર છે પપ્પા ક્યાં છે? કોનું બૂચ માર્યું? કેવી વાત કરો છો? બૂચ માર્યું એટલે ક્યાંથી લઈ આવ્યા એમ? અમારી 15 દિવસની મહેનતની કમાણી છે. પહેલું પેમેન્ટ આવ્યું છે મારું. બસ? 15 દિવસના 5,000? પણ પહેલું પેમેન્ટ આવ્યું છે એમ કહું છું. અને એમ પણ એ વચ્ચે બીમાર પડી ગયા હતા તો થોડી રજાઓ પણ પડી હતી ને એટલે. તમને મારા પર ભરોસો જ નથી ને કે હું પૈસા કમાઈ શકું? અરે ભાઈ મેં કાંઈ કીધું જ નથી. મેં તો પૂછ્યું બૂચ કે મારી આવ્યા એટલે એવો શબ્દ તમે કેવી રીતના બોલી શકો? સાચું કહું તો તમારી છાપ એવી છે એટલા માટે. આજે તમે લોકો આવું વર્તન કેમ કરો છો? અજીબ જ લાગે છે મને. તમે પૈસા લઈને આવ્યા છો, આ કવિતા મને કામ કરવા માટે કહી રહી છે. કારણ કાંઈ કે થયું નથી ને? અમને છે ને અમને સમજાઈ ગયું છે કે મમ્મી પપ્પાની સેવા કરવામાં જે સુખ છે ને એ બીજે ક્યાંય નથી. અમે અત્યાર સુધી નાદાનીમાં ભૂલ કરતા હતા. એમની સાથે ખરાબ વર્તન કર્યું. આણે તમને કામમાં મદદ ન કરી, ઘરના કામ ન કર્યા, હું કમાવામાં ધ્યાન નતો આપતો, બધું એગ્રી. પણ હવે મેં નક્કી કર્યું છે કે કવિતા ઘરના બધા કામ શીખશે. એના માટે ગમે તેટલી મહેનત કરવી પડે તો કરશે. અને હું પણ પૈસા કમાવા માટે ખૂબ મહેનત કરીશ. અને પપ્પાને છે ને મારા પર માન થશે, ગર્વ થશે મારા ઉપર. મારા પર પણ. શ્યોર તારા પર. અરે ભાભી તમને ખબર નથી આ 15 દિવસથી મમ્મીના પગ દુખે છે. કોણ દબાવે છે? હું. સારી વાત કહેવાય. તો પછી ગમ્યું મને. હવે તો હું મમ્મીની લાડકી પણ બની ગઈ છું અને આકાશ પણ. એટલે બધું વેલ સેટ છે. હા તો તું હવે ફટાફટ મમ્મી પપ્પાનું ફેવરિટ જમવાનું બનાવી નાખ. એમને સમયસર જમવાનું જોઈએ, બરાબર છે? તમે જઈને આરામ કરો. તમારે પણ કઈ ખાવું હોય ને તો કવિતાને હુકમ કરો. હા, ના, ના. તમારે જે ખાવું હોય મને કહો, હું બનાવી દઈશ. તું જે બનાવીશ ને એ ચાલશે. હું જાઉં. આ પૈસા ભાભીને જ આપી દો. હા આ તમે લેતા જાઓ, પપ્પાને આપી દેજો. પણ કેજો કે મેં આપ્યા છે, એટલે પપ્પા ખુશ થઈ જશે. પેલા ચા બનાવો, હવે બીજું કઈ બનાવજે પછી. થાકી ગઈ છું આખો દિવસે કરી કરી. તો હું મહેનત કરું જ છું ને. પ્રોપર્ટી જોઈએ છે ને, હા કામ કર. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. ભાભી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે લાગે છે ફેમિલી મીટિંગ છે. મમ્મી, આ કવિતા તમારા માટે રસોઈ બનાવે છે. તમને ભાવે તો છે ને? એ બધું નવું નવું શીખી છે એટલે રિવ્યુ લેવાનું. હા ભાવે છે. તમારી સેવા બરાબર કરે છે ને? અરે બેટા 15 દિવસથી તારી મમ્મીના પગ દુખતા હતા ને, સાવ સારા થઈ ગયા અત્યારે. હા, એ તો વાત છે. હવે એ તો જૂની વાત. હવે 1.5 મહિનો થઈ ગયો પપ્પા. અમે લોકોએ તમારી સેવા કરી. કવિતા બધા ઘરના કામ શીખી ગઈ. હું પણ નોકરીએ લાગી ગયો. તો હવે આપણે પેલી જે ડીલ થઈ હતી એના વિશે તમે કઈ પછી વાત ના કરી. પણ મને એક વાત તો કે, આ તું નોકરી લાગી ગયો તો અત્યાર સુધીમાં તું પગાર કેટલો લાવ્યો છે? 20,000 આપ્યા છે ઘરમાં. 20,000. સરસ. શેની જોબ મળી ગઈ હતી તને? હે? હા, કેવું હવે તો ઉંમર થઈ ગઈ એટલે બધું ભૂલાતું જાય. મારે બધું સુપરવિઝન કરવાનું. મારો પેલો ફ્રેન્ડ છે ને બિલ્ડર, તો એનું બધું જે કામ ચાલતું હોય ને એનું સુપરવાઇઝર તરીકે બધું ત્યાં મારે જોવાનું કે કામ પ્રોજેક્ટ બરાબર ચાલે છે કે નહીં. અચ્છા, તો પ્રોજેક્ટ બરાબર ચાલે છે? હા, હું ધ્યાન રાખતો હોય પછી એમાં કઈ કેવું ના પડે. પપ્પા તમારી પાસેથી જ શીખું છું કામ કરતા. હવે દર મહિને પગાર વધશે કે આટલો જ રહેશે? પગાર વધશે ને. હજુ તો હું શીખું છું ને. 2-3 મહિના પછી પગાર વધશે, 6 મહિના પછી એનાથી વધશે, અને 2-1 વર્ષ થશે ને પછી કદાચ પર્સન્ટેજમાં ભાગીદારી પણ આપશે મને. અરે બસ કરી જા. આ તો જે પૈસા લાવ્યો છે ને એ ક્યાંથી લાવ્યો છે ને મને બધી ખબર પડી ગઈ છે. ક્યાંથી લાવ્યો? તું કોઈ નોકરી નથી કરતો કે કોઈ સુપરવાઇઝર નથી. આ તારા મિત્ર પાસેથી તું ઓછીના પૈસા લાવી અને ઘરમાં જમા કરાવ્યા છે કે આ મારો પગાર છે, આવી મોટી બડાઈ છે મારી છે, એ બધી મને ખબર પડી ગઈ છે. કોઈ ખોટું કેતું લાગે છે તમને? ખા તારા બાપના સમ.
કે આ વાત ખોટી નથી? ખા તારી માના સર કે આ વાત ખોટી નથી. હા, તારા બાપ પાસેથી તું શું શીખ્યો? હમણાં જ કીધું તો ને કે પપ્પા તમારી પાસેથી હું આ શીખ્યો છું. આ શીખ્યો તું? હા, ખોટું બોલવાનું. અને તમે લોકો જે આ 15 દિવસથી 1.5 મહિનાથી આ જે દોડાદોડી કરો છો ને અમારી આગળ પાછળ, એ ખાલી મિલકત માટે જ દોડાદોડી કરો છો, બરાબર? તને શું લાગે છે કે અમને લોકોને કઈ ખબર નથી પડતી? તું અને તારી બાયડી આ જે નાટક કરો છો, હા, પગ દબાવો છો, આ ઘરના બધા કામ કરો છો, એક વાત કાન ખોલીને સાંભળી લેજો બંને. તમારા મનની અંદર જે પણ કઈ ચાલતું હોય ને અમને લોકોને સાફ સાફ દેખાય છે. અને હવે કોઈ મિલકત તમારા નામે નહીં, એટલે કે મિલકત જેના નામે કરવાની હતી ને એના નામે થઈ ચૂકી છે. હા, કોના નામે? થઈ ગઈ છે. આ મારું પેન્શન છે, મારી મિલકત છે, અને જે પણ ગામડે જમીન છે એ બધી નામ પર થઈ ગઈ છે. નેહા વહુના. ને આવો શું મમ્મી મારા નામ પર? હા, હા બેટા, એનું કારણ એ હતું કે અમે જીવતા છીએ, જ્યારે આ ઘરમાં છીએ, એમ છતાંય જો નેહા વહુ સાથે તું અને આ તારી પત્ની બંને આવું વર્તન કરો છો તો કાલ સવારે અમારી હાજરી આ ઘરમાં નહીં હોય તો તમે કેવું વર્તન કરશો? અને મને તો એ પણ ખબર છે કે મિલકત કદાચ અમે તારા નામે કરી દીધી હોત ને તો હું, નેહા અને તારા પપ્પા કદાચ આ ઘરમાં પણ ન. તમારા લોકોની ફિતરત બહુ સારી રીતના જાણી લીધી ને પછી જ આ નિર્ણય લીધો છે. હવે તમારે લોકોને તમારા હિસાબે જે નિર્ણય લેવો હોય એ લઈ શકો છો, સ્વતંત્ર છો બંને. હા, બરાબર કર્યું મમ્મી, સાચી વાત છે. અમારી જેવા દીકરાઓ સાથે તમે જે કર્યું ને એવું જ થવું જોઈએ. અમે ખાલી મિલકતની જ લાલચમાં હતા અને હું કબૂલ કરું છું, કારણ કે મને દેખાઈ ગયું છે કે હું કેટલું ખોટું કરી રહ્યો હતો. આજે જ્યારે તમે પપ્પાના અને તમારા સમ ખાવાના કીધા ને ત્યારે હું ન ખાઈ શક્યો, કારણ કે હું ખોટો હતો ને. મને એક સેકન્ડમાં સમજાઈ ગયું કે ખોટું બોલવાથી કેવું ફીલ થઈ શકે. જ્યારે હું ખોટો તમારી સામે, હું તમારી ને મારી પોતાની નજરોમાં પડી ગયો. સોરી, માફી માંગવાને લાયક તો નથી છતાં પણ સોરી. મેં જે પણ ભૂલો કરી છે અને બાકી તમે જે કંઈ નિર્ણય લીધો છે મને કબૂલ છે. આગળ પણ તમે જેમ કહેશો ને એમ કરીશ. હા, અને જેને આ નિર્ણય કબૂલ ન હોય એ આ ઘરની બહાર નીકળી શકે છે. ના, કેવી વાત કરો છો? મારે તો મારા પતિ જેમ કે એમ જ કરવાનું હોય, એટલે આકાશ જોઈ ગઈ છે બરાબર જ થઈ ગયા છે. હજી થોડી નાક શરમ બચી હોય ને તો તારી ભાભીની માફી માંગ. એના ઉપર તમે બંને કરવામાં કઈ બાકી નથી રાખ્યું. મમ્મી જવા દો ને. મન વગર માફી માંગે એ કોઈ કામનું નથી. ના ભાભી, એવું કંઈ જ નથી. મારી નાની બેન સમજીને મને માફ કરી દો. હવે હું ક્યારેય આવી ભૂલ નહીં કરું. કવિ તને નમાવવા માટે નથી જોઈતું મારે કે તું મારી માફી માંગ, પણ તારે સમજવું પડશે કે પરિવાર બધા સભ્યોથી મળીને બને છે. કોઈ એક વ્યક્તિ ક્યારેય પરિવાર ન બને છે. અને રહી વાત આ મિલકત, તો મારે ક્યાં બાંધી જવી છે? હું આખી જિંદગી તમારા બંને સાથે જ તો રહેવાની છું. ઠીક છે. તમને બંનેને તમારી ભૂલ સમજાઈ ગઈ હોય તો હવે ત્યાં આગળ શું વિચાર્યું છે? નોકરી પર લાગવાનું છે કે હજુ સમજ? ના ના, હવે હું પોતાની મહેનતથી કમાઈશ અને તમારી પાસેથી ક્યારેય એક પણ રૂપિયો નહીં માંગુ. ઉલટાનું તમને પૈસા આપીશ અને અત્યાર સુધી જે નાટક કર્યું ને એને સાચું કરીને બતાવીશ. કવિતા પણ એમાં મારો સાથ આપશે. એને કવિતા? હા,